એકદમ બાર જેવી કલરવાળી અને ટેસ્ટવાળી ભાજી બનાવવા માટે પાવભાજીની સૌથી પહેલાં કડાઈમાં તેલ લઈ અને મેં એમાં હિંગ નાખી અને હલાવી દીધું છે. ત્યારબાદ આ મેં ગ્રેવી તૈયાર કરી છે, જેમાં ડુંગળી, લસણ, ટમેટાં, મરચાં અને કોથમીર છે. એને હું વઘારી દઈશ. કાચી જ વાટી હતી. પછી એને વઘારી અને એમાં તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને સાતળી નાખવાની. તો હવે તેલ છૂટું પડી ગયું છે, તો એમાં સૌથી પહેલાં આપણે 1 થી 2 ચમચી મોટી ભરી અને મરચું પાવડર નાખી દેવાનું. મરચું પાવડર નાખી અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું નાખી દેવાનું. મીઠું નાખી અને પછી મેં આ શાક બાફીને લીધું છે એ હું એમાં વઘારી દઈશ. શાક મેં અડધું મેશ કરેલું છે. હવે થોડું વધારે હું એકદમ બહાર જેમ લિક્વિડ મેશ કરી નાખીશ. પછી એને પાઉંભાજીને ખદખદવા દેવાની એકદમ સરસ રીતે, બધી બાજુથી તેલ સરસ છૂટું પડે એ રીતે. પછી ભાજીના ભાગનું મીઠું નાખી અને આ સુહાનાનો પાઉંભાજીનો મસાલો મેં એમાં નાખ્યો છે અને એને ઢાંકીને 5 મિનિટ રહેવા દેવાનું. તો એકદમ બહાર જેવી ટેસ્ટી ભાજી રેડી છે.